છોટાઉદેપુરમાં બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પરિવહનની ગંભીર સમસ્યા સામે આવી છે। પુનિયા વાંટા મોડેલ સ્કૂલથી છોટાઉદેપુર આવતા માર્ગ પર એસટી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। 32 સીટની બસમાં 58 વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરાઈને મુસાફરી કરવી પડી રહી છે। સવારે ધોરણ 10ની વિદ્યાર્થીની પણ આવી જ પરિસ્થિતિમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીનીઓ બસ માટે અંદાજે 1.5 કલાક સુધી રાહ જોવી પડી હતી। મુસાફરીના થાક અને હાલાકીનો વિદ્યાર્થીઓ પરના રિવિઝન અને પ્રદર્શન પર માઠો પ્રભાવ પડી રહ્યો છે। પરીક્ષાના દિવસોમાં વધારાની બસો ફાળવવા અંગે એસટી વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે। અમે સવારના 9 વાગ્યાથી અહીંયા આવી ગયા છે। અમે પેપર આપીને આવી ગયા, પણ અત્યાર સુધી બસ નહીં આવી। 1 વાગે પેપર પૂરું થઈ ગયું, અત્યાર સુધી બસ નહીં આવી। અડધો કલાક થઈ ગયો છે, પણ અત્યાર સુધી બસ નહીં આવી। અમારે ભણવાનું પણ બગડે છે। ધોરણ 10ની એસએસસી એક્ઝામ આપવા માટે સવારના 8:30-9 વાગે અહીંયા આવ્યા હતા। અમારું પેપર 1 વાગે પૂરું થયું હતું। ત્યારબાદ અમે અહીંયા આવ્યા હતા, પરંતુ હજુ અડધો કલાક થઈ ગયો છે, પરંતુ બસ આવી નથી। અમારું ભણવાનું પણ બગડે છે અને અમે જમવાનો પણ સમય થઈ ગયો છે। પરમ દિવસે અમારું વિજ્ઞાનનું પેપર છે। અમે 1 કલાકથી ઊભા છે, બહુ ભૂખ લાગી છે અને અમારે બહુ તૈયારી હજુ બાકી છે વિજ્ઞાનમાં કરવાની। કોની રાતે કીધું કરશો? બસની। શું માંગ છે તમારી? સમયસર? હા, સમયસર બસ આવી જોઈએ।